આડા હાથે ગેરહાજરી દાખવાનો પ્રયાસ. પ્રાંતિજ આઈસીડીએસમાં સીડીપીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપ. રજાના પુરાવા છુપાવી મુખ્ય સેવિકાની તરફેણ કર્યાની ફરિયાદ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ઘટક 2 માં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ફરજ બજાવતા સીડીપીઓ ધ્રુતિબેન વિરુદ્ધ ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. આક્ષેપ છે કે સીડીપીઓએ મુખ્ય સેવિકા મીનાક્ષીબેનની અનધિકૃત ગેરહાજરીને ઢાંકવા માટે સાચા પુરાવા છુપાવ્યા અને તેમની તરફેણ કરી. આઈસીડીએસના નિયમ અનુસાર સીડીપીઓને બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, પરંતુ મુખ્ય સેવિકાઓની ફરજ નિયમિત ચાલુ રહે છે. તેમ છતાં આ દિવસોમાં મુખ્ય સેવિકા ગેરહાજર રહેતી હોવાની માહિતી મળતા 14 માર્ચ 2026ના રોજ શનિવારે મુખ્ય સેવિકા ગેરહાજર હતા. ટેલિફોન પર સંપર્ક કરતા તેમણે કુટુંબમાં મરણ થયું હોવાનું જણાવ્યું. સીડીપીઓને આ વાત કરતા તેમણે પ્રથમ તો કર્મયોગી પોર્ટલ બંધ હોવાથી સવારે જાણ કરાઈ એમ કહ્યું, પરંતુ પછી વાત બદલીને રિપોર્ટ આપ્યો છે એમ જણાવ્યું. જ્યારે કે એ દિવસ હકીકતમાં શનિ રવિ રજા હોવાથી સીડીપીઓને રિપોર્ટ ક્યારે મળ્યો તે અસ્પષ્ટ છે. અરજદાર રજા પછીના દિવસે સીડીપીઓની ઓફિસે રજા રિપોર્ટ માંગવા ગયા તો તેઓ ટ્રેનિંગમાં હતા. ટેલિફોન પર પૂછતા તેઓએ રોષે ભરાયા અને લખી દો, રજા ઉપર હતા એમ કહી રજા રિપોર્ટ જેવા આધાર પુરાવા આપવાનો ઇનકાર કરતા હોય તેમ વર્તન કર્યું. આક્ષેપ એ છે કે આ રીતે સીડીપીઓએ સાચી માહિતી છુપાવીને મુખ્ય સેવિકાની ગેરહાજરીને કાયદેસર બતાવવાનો પ્રયાસ કર્યો, જે ફરજના દુરુપયોગ અને જાહેર પૈસાના દુરુપયોગ જેવું છે. ફરિયાદીએ જિલ્લા અને રાજ્ય કક્ષાએથી તાત્કાલિક નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. આ તપાસથી આઈસીડીએસ યોજનાની વિશ્વસનીયતા અને બાળકો તથા મહિલાઓના હિતનું રક્ષણ થશે કે કેમ તે જોવું રહ્યું. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.